નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. મિત્રો, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું મિતેશ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે વિષયની વ્યવસ્થિત સમજણ અને પ્રેક્ટિસ એ ખૂબ જ જરૂરી છે. અને આ બંને વસ્તુનો સમન્વય આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર કરી રહ્યા છીએ. મિત્રો, આપણે આ પ્લેટફોર્મ ઉપર એક ગુજરાત એક યાત્રાની સિરીઝ ચલાવી રહ્યા છે. ગુજરાત એક યાત્રાની સિરીઝ જે છે ચલાવી રહ્યા છીએ અને એમાં આપણે જુદા જુદા જિલ્લાઓનો સફર ખેડી રહ્યા છીએ. મિત્રો, આ સિરીઝના ખૂબ જ સારા પ્રત્યુત્તર એ વિદ્યાર્થી તરફથી મળતા રહેલા છે. ખૂબ જ સારા પ્રતિસાદ મળ્યા છે અને વિદ્યાર્થીઓને આ કન્ટેન્ટનો ઘણો બધો ફાયદો થયો છે એ નક્કી છે. નજીકમાં કોન્સ્ટેબલની પરીક્ષા એ આવવા જઈ રહી છે અને સીસીઈ ગ્રુપ બી ની પરીક્ષા પણ આવવા જઈ રહી છે. મિત્રો, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો આપણે ગુજરાત એક યાત્રા સિરીઝમાં ચલાવી રહ્યા છે. તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો પણ થયો છે અને આ યાત્રાને આપણે આજે આગળ વધારતા ઉત્તર ગુજરાત અને કચ્છ પૂર્ણ કર્યા પછી આપણે સૌરાષ્ટ્ર તરફ જવાનું છે. જી હા મિત્રો, સૌરાષ્ટ્ર તરફ જવાનું છે. મિત્રો, ગુજરાત એક યાત્રામાં આપણે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જોઈશું. સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓ એની યાત્રા આપણે ખેડવાની છે. સૌરાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો જે છે એ સમૃદ્ધ છે. એનું સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય બેજોડ છે. એનો ઇતિહાસ જે છે એ ગૌરવાન્વિત ઇતિહાસ રહ્યો છે અને એ ગૌરવશાળી ઇતિહાસને આપણે સમજવાનો આ સૌરાષ્ટ્રમાં જઈને પ્રયત્ન કરવાનો છે. મિત્રો, આજે સૌરાષ્ટ્રનો એક જિલ્લો એ આપણે જોવાનો છે અને એ જિલ્લાનું નામ છે અમરેલી જિલ્લો. તો અમરેલી જિલ્લાનો સફર જે છે એ ખેડીએ તે પહેલા એક વાત ખાસ કે આ ચેનલને હજુ પણ કોઈએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો, આ ચેનલમાં આપણે અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો એ મૂકતા રહેલા છીએ અને એમાંથી ઘણું બધું સારું એવું કન્ટેન્ટ એ પરીક્ષામાં પૂછાય છે અને એનો કોન્સેપ્ટ જે છે એ વિષયનો ક્લિયર કરતા રહીએ છીએ આપણે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે અમરેલી જિલ્લાની જે સફરમાં જવાનું છે તે પહેલા સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર જે છે એમાં કુલ 11 જિલ્લાઓ આવેલા છે. કેટલા જિલ્લાઓ આવેલા છે? 11 જિલ્લાઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે. અહીંયાથી આપણે ચાલુ કરીએ તો સુરેન્દ્રનગર, 2 મોરબી, 3 જામનગર, 4 દેવભૂમિ દ્વારકા, 5 પોરબંદર, 6 જુનાગઢ, 7 ગીર સોમનાથ, 8 અમરેલી જિલ્લો આવશે, 9 ભાવનગર જિલ્લો, 10 બોટાદ જિલ્લો અને 11મો રાજકોટ જિલ્લો જે સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલો છે. મિત્રો, પરીક્ષામાં ઘણા એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી નીચેનામાંથી કયો જિલ્લો એ દરિયા કિનારાને સ્પર્શ કરતો નથી? નીચેના જિલ્લાઓમાંથી, સૌરાષ્ટ્રના નીચેના જિલ્લાઓમાંથી કયો જિલ્લો એ રાજકોટ જિલ્લાની હદ ધરાવતો નથી? આવા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. એટલે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે આમાં. કે દાખલા તરીકે આપણે વાત કરી કે દરિયા કિનારો, સૌરાષ્ટ્ર જે છે એ દરિયા કિનારો ધરાવે છે. અહીંયા કચ્છનો અખાત આવશે અને અહીંયા ખંભાતનો અખાત. હવે કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવશે તો અહીંયા જોઈએ આપણે કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવશે એની વાત કરીએ તો એમાં મોરબી, જામનગર, એના કરતા આપણે કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી તે જોઈએ. બરાબર, કેમ કે અહીંયા બોર્ડરના જિલ્લાઓ જે છે તમે જોઈ શકો છો. મોરબીથી ભાવનગર એ દરિયા કિનારો ધરાવે છે, પરંતુ એક રાજકોટ જિલ્લો હું રાઉન્ડ કરું છું તે જિલ્લો જો એ જિલ્લાઓ એવા છે કે દરિયા કિનારો ધરાવતા નથી સૌરાષ્ટ્રના. દાખલા તરીકે રાજકોટ જિલ્લો તો એ દરિયા કિનારો નથી ધરાવતો. ત્યાર પછી આ બોટાદ જિલ્લો તો એ દરિયા કિનારો ધરાવતો નથી અને સુરેન્દ્રનગર જિલ્લો એ દરિયા કિનારો ધરાવતો નથી. બરાબર, આ 3 જિલ્લાઓ સિવાય બાકીના તમામ જિલ્લાઓ એ દરિયા કિનારો ધરાવતા જિલ્લાઓ છે. આ ધ્યાનમાં રાખજો મિત્રો. બરાબર છે. દાખલા તરીકે મેં તમને હમણાં વાત કરી કે રાજકોટ જિલ્લો જે છે એ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલો છે. સૌરાષ્ટ્રની મધ્યમાં રાજકોટ જિલ્લો આવેલો છે.
હવે રાજકોટ જિલ્લાની આપણે વાત કરીએ તો મોટાભાગના જિલ્લાઓ જે છે રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવે છે, પરંતુ કેટલાક જિલ્લાઓ એવા છે કે રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતા નથી. બરાબર, જેમ કે આપણે જોઈએ તો ભાવનગર, આ ભાવનગર જે છે રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી. બરાબર છે. ગીર સોમનાથ એ રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો નથી, અને દેવભૂમિ દ્વારકા એ પણ રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો નથી. આ 3 જિલ્લાઓ જે એવા છે કે રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતા નથી, અને 3 જિલ્લા એવા છે કે જે દરિયા કિનારો ધરાવતા નથી. આ ખાસ અગત્યની બાબત આવી પરીક્ષાઓમાં પૂછાતી હોય છે નકશાના આધારે. નકશામાં બોર્ડર જે છે જિલ્લાને અડેલી બોર્ડર એ આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. મિત્રો, આ દરેક જિલ્લાઓ 11 જિલ્લાઓ જે છે એ આપણે દરેક વિડીયોમાં 1 બાય 1 જોવાના છે. એ જિલ્લામાં આવેલું જે સાંસ્કૃતિક વારસાની બાબત છે, ભૌગોલિક બાબતો છે, ઐતિહાસિક બાબતો છે, જોવાલાયક સ્થળો છે, એ સ્થળો પાછળ જે પૌરાણિક કથાઓ છે અથવા તો પૌરાણિક વાત જે સંકળાયેલી છે એ જોવાની છે, લોકમેળાઓ જોવાના છે, ધાર્મિક બાબતો જે જોડાયેલી છે એક સ્થળ પાછળ તે પણ આપણે જોવાની છે. તો મિત્રો, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નજીકમાં આપણે લાઈવ લેક્ચર પણ ચાલુ કરવાના છીએ આ જ ચેનલમાં. એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર. ખાસ જોઈએ અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો જે છે એની રચના 1 મે 1960 ના રોજ જે વખતે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અમરેલી જિલ્લો જે છે અસ્તિત્વ ધરાવે છે. બરાબર. એનું મુખ્ય મથક પણ અમરેલી છે, જે 14 એનો આરટીઓ ક્રમાંક રહેશે. બરાબર. અમરેલી જિલ્લાની બેઝિક બાબતો. હવે અમરેલી જિલ્લો જે છે એનો ઇતિહાસ કેવો છે? અહીંયા 1 મે 1960 ના રોજ અરવલ્લી જિલ્લાની સ્થાપના થઈ, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે છે. પરંતુ ગુજરાતના મોટા ભાગના જે પ્રદેશો છે એ પ્રદેશો એ દેશી રજવાડાઓ હતા. એ જ રીતે અમરેલી જિલ્લો જે છે એ ગાયકવાડના ઇતિહાસ સાથે સંલગ્ન છે. અમરેલી જિલ્લો. બરાબર છે. જોઈએ અમરેલી જિલ્લાની આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લા જે છે એ હનુમાનજી નામથી ઓળખાતું હતું. આ શહેર જે છે એનું નામ એ અમલીક અને અમરાવલી પણ પડ્યું હતું. સમયાંતરે શહેરોના નામ જે છે એ બદલાતા રહેલા છે. દાખલા તરીકે સિદ્ધપુર જે છે એ શ્રીસ્થળી તરીકે ઓળખાતું હતું. પાટણ જે છે એ અણહિલપુર પત્તન તરીકે ઓળખાતું હતું. ભરૂચ જે છે ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું હતું. આવા અનેક નામ જે છે આપણે જોયા. ઉત્તર ગુજરાતમાં જ્યારે મોડાસાની વાત કરી હતી તો એ વખતે મહુડાસુ તરીકે મોડાસા ઓળખાતું હતું. એટલે આવા અનેક શહેરોના નામ એવા છે કે જે જૂના નામ છે. એવી રીતે અહીંયા અમરેલી છે એ અમલીક અથવા તો અમરાવલી તરીકે ઓળખાતું હતું. અહીંયા મેં તમને ગાયકવાડી મરાઠાઓની વાત કરી. 1780માં મરાઠાઓના આધિપત્ય નીચે અમરેલી આવ્યું, અને કાઠિયાવાડ પ્રાંતનું અમરેલીનું મુખ્ય મથક, કાઠિયાવાડ પ્રાંત જે હતું ગાયકવાડનું કાઠિયાવાડી પ્રાંત, એના મુખ્ય મથક તરીકે અમરેલી રાખ્યું હતું. આ ખાસ અગત્યનું પૂછાયેલો પ્રશ્ન છે. અમરેલી એનું મુખ્ય મથક હતું. ગાયકવાડી સામ્રાજ્યમાં વિઠ્ઠલરાવ દેવાજી અમરેલીના દિવાન તરીકે નીમવામાં આવ્યા હતા. વિઠ્ઠલરાવ દેવાજી અમરેલીના દિવાન એટલે કે વહીવટકર્તા તરીકે નીમવામાં આવેલા હતા. 1801 થી 1802 તેમણે નાગનાથ મહાદેવ મંદિરની સ્થાપના ત્યાં આગળ કરી હતી. સયાજીરાવ ગાયકવાડનો સમય આવ્યો જ્યારે એ વખતે એમના શાસનકાળમાં 1866માં પ્રથમ વખત, અહીંયા ખાસ અગત્યની બાબત છે, પરીક્ષાલક્ષી છે, પરીક્ષામાં પૂછાતી રહેલી છે, એ એટલે મફત અને ફરજિયાત શિક્ષણ, જેને આપણે આરટીઈ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે હાલમાં આરટીઈ તરીકે એને ઓળખવામાં આવે છે. બંધારણમાં એને સ્થાન પણ આપવામાં આવેલું છે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ 21A અંતર્ગત એને સ્થાન આપવામાં આવેલું છે બંધારણમાં, ભાગ 3માં. એ આરટીઈ એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ જે છે એ સૌપ્રથમ ગાયકવાડના શાસનમાં થઈ હતી. સયાજીરાવ ગાયકવાડે અમરેલીમાં એનો અમલ કર્યો હતો સૌપ્રથમ ગુજરાતમાં. એટલે આપણા જે રાજવીઓ હતા, ગાયકવાડી રાજવીઓ કેટલા દીર્ઘદ્રષ્ટા હતા આના ઉપરથી ખબર પડે કે એ વખતે અહીંયા 1866ની વાત છે, મફત અને ફરજિયાત શિક્ષણની. અહીંયા તો આરટીઈ 2009માં છે, પણ અહીંયા તો 1866ની વાત છે. બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો, અહીંયા
મફત અને ફરજિયાત શિક્ષણનો પાયો જે છે અમરેલીમાં નાખવામાં આવ્યો હતો સયાજીરાવ ગાયકવાડ દ્વારા. 1959 સુધી ઓખામંડળ અને દ્વારકા અમરેલીનો હિસ્સો રહ્યું હતું. ઓખામંડળ અને દ્વારકા એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત છે અહીંયા. બાદમાં જામનગર જિલ્લામાં એને ભેળવી દેવામાં આવ્યું ઓખામંડળ અને દ્વારકાને, અને પછી અમરેલી જિલ્લો જે છે એ બૃહદ મુંબઈ રાજ્યનો એ ભાગ બન્યું હતું આઝાદી સમય પછી. ત્યાર પછી મહાગુજરાત આંદોલન ચાલ્યું, ચળવળ ચાલી. ઇન્દુલાલ યાજ્ઞિક ને આ બધા નેતાઓ છે એમને મહાગુજરાત ચળવળ દ્વારા ગુજરાત અલગ રાજ્ય મળ્યું, અને અલગ રાજ્ય મળતા અમરેલી જે છે એને અલગ જિલ્લો આપવામાં આવ્યો હતો. આ અમરેલી જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે કંઈક આવો, અને એમાં અત્યારે હાલની આપણે વાત કરીએ તો 11 તાલુકાઓ, એમાં અમરેલી જિલ્લાના 11 તાલુકાઓ અહીંયા છે. કયા કયા? તો અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, ધારી, ખાંભા, બગસરા, જાફરાબાદ, કંકુવાવ એટલે કે વડિયા, રાજુલા અને સાવરકુંડલા. આટલા 11 તાલુકાઓ જે છે એ અમરેલી જિલ્લાના રહ્યા છે. બરાબર છે. એમાં આ રાજુલા તાલુકો અને જાફરાબાદ તાલુકો, આ બે તાલુકાઓ એવા છે. રાજુલા તાલુકો અને જાફરાબાદ તાલુકો, આ બે તાલુકાઓ એવા છે કે જે દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારો જે છે એ આ બે તાલુકાઓને અડીને આવેલો છે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકો અને જાફરાબાદ તાલુકો, આ બે તાલુકાઓ એવા છે કે જે દરિયા કિનારો ધરાવે છે. બાકીના અમરેલી જિલ્લાના કોઈ તાલુકા દરિયા કિનારો ધરાવતા નથી. ખાસ ખાસ અને ખાસ આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જોઈએ આગળ. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લો જે છે એ કયા કયા જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે? અમરેલી જિલ્લો, બરાબર છે. હવે અમરેલી જિલ્લો જે છે આ રીતે ઊભી લીટીમાં અમરેલી જિલ્લો જે છે એ વ્યાપ્ત છે. હવે એમાં જોઈએ તો અમરેલી જિલ્લામાં પહેલો ગીર સોમનાથ, બીજું આવશે જુનાગઢ, ત્રીજું આવશે રાજકોટ, ચોથો આવશે બોટાદ અને પાંચમો આવશે ભાવનગર, અને આ બાજુ અરબસાગર. આટલા 5 જિલ્લાઓ જે છે એ અમરેલી જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ છે. આ બાજુ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને ભાવનગર. ખાસ ધ્યાનમાં રાખવાનું છે અહીંયા આ 5 જિલ્લાઓ. એના બંદરોની વાત કરીએ તો જાફરાબાદ, પીપાવાવ, કોટડા અને ધારી બંદર એ અમરેલી જિલ્લાના આવેલા અગત્યના બંદરો છે. બરાબર છે. એટલે આ અમરેલી જિલ્લાનું જે સ્થાન છે ગુજરાતમાં એની આપણે વાત કરીએ. ત્યાર પછી આપણે વાત કરીએ પીપાવાવ બંદર. હવે આ પીપાવાવ બંદર જે છે એના પ્રશ્નો કેટલાક પૂછાતા હોય છે. બરાબર. પીપાવાવ બંદરનું જૂનું નામ જે છે પોર્ટ આલ્બર્ટ વિક્ટર. પોર્ટ આલ્બર્ટ વિક્ટર એનું જૂનું નામ હતું, પરંતુ સંત પીપા થઈ ગયા. ગુજરાતમાં જાણીતા સંત પીપાના નામ પરથી આ બંદરનું નામ જે છે એ પીપાવાવ નામ પડ્યું હતું, સંત પીપાના નામ પરથી. બરાબર છે. એટલે પીપાવાવ બંદર છે. બીજું આની એક ખાસિયત એ છે કે આ ભારતનું, અહીંયા ભારતનું છે, ખાસ ધ્યાનમાં રાખજો, ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું બંદર છે. ખાનગી ક્ષેત્રનું, પ્રાઇવેટ બંદર, ખાનગી ક્ષેત્રનું બંદર છે આ ભારતનું પ્રથમ. બરાબર. અત્યારે હાલ ઘણા બધા ખાનગી ક્ષેત્રના બંદરો છે. બરાબર છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પણ કરવામાં આવેલી છે કેટલાક બંદરો સાથે. બરાબર. પરંતુ આ ખાનગી ક્ષેત્રનું પહેલું બંદર કયું? પીપાવાવ બંદર, અમરેલી જિલ્લાનું. 1998 માં કામ કરતું થયું આ બંદર જે છે ખાનગી ક્ષેત્ર તરીકે. એ સિવાય અહીંયા આ બંદર જે છે એ શિયાળ બેટ, સવાઈ બેટ, ચાંચ બેટ ટાપુઓથી પીપાવાવ જે છે એ ઘેરાયેલું છે. પીપાવાવ બંદરની આજુબાજુ જે છે જુદા જુદા બેટ આવેલા છે દરિયાની અંદર. કયા કયા છે? શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટ ટાપુઓ જે છે એ આવેલા છે એ પીપાવાવ બંદરથી ઘેરાયેલા. પીપાવાવ બંદર જે છે આ બેટથી ઘેરાયેલું છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. મિત્રો ઘણા બધા પ્રશ્નો જે છે એ આમાંથી પૂછાઈ ગયેલા છે. ખાસ ધ્યાનમાં રાખજો. આપણે પરીક્ષાલક્ષી ફેક્ટ બાબતોની ચર્ચા કરીએ છીએ અને ખૂબ જ સરળ પદ્ધતિથી યાદ રહી જાય એવી રીતે. બરાબર. ગોખણપટ્ટીની વાત નથી અહીંયા. બરાબર છે. યાદ રહી જાય એવી રીતે આપણે ચર્ચા કરીએ છીએ. ખૂબ જ અગત્યનું કન્ટેન્ટ છે પરીક્ષા માટે. ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરજો. હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે જે સબસ્ક્રાઇબનું બટન આવે છે તે બટન દબાવજો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આ સિરીઝ સારી લાગી હોય, આપણે 33 જિલ્લામાં આ સફર ખેડવાની છે.
અને જિલ્લાઓ બધા જ કવર કરવાના છે, એટલે નીચે જે સબસ્ક્રાઇબ નું બટન આપેલું છે તે સબસ્ક્રાઇબ નું બટન જે છે એ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. ચાલો આગળ જઈએ. બેટની આપણે વાત કરી. અહીંયા બેટની જે વાત કરેલી છે, સિયાઈ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટ જે આવેલા છે એની આપણે આગળ વાત કરી. એ બેટ આ રીતે દરિયામાં પથરાયેલા બેટ છે, બરાબર. જોઈએ આગળ ડુંગરાળ પ્રદેશની વાત કરીએ. હવે ડુંગરાળ પ્રદેશની આપણે વાત કરતા પહેલા એક કોન્સેપ્ટ અહીંયા ખાસ ક્લિયર કરવા જેવો છે. કયો કોન્સેપ્ટ ક્લિયર કરવા જેવું છે ભાઈ? તો આપણે અગાઉ કચ્છ જિલ્લો જ્યારે જોયો હતો એ કચ્છ જિલ્લામાં ડુંગરાળ પ્રદેશ જોયો હતો. હવે કચ્છ જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ જે છે એ 3 ધારમાં વિભાજિત થયેલો છે. કચ્છના ડુંગરો જે છે એને ધાર તરીકે ઓળખવામાં આવે છે. દરેક આપણે જિલ્લા જોયા એમાં ડુંગરાળ પ્રદેશ આવેલો છે. જેમ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એમાં અરવલ્લીનો ડુંગરાળ પ્રદેશ આવેલો હતો. કચ્છની વાત કરીએ તો કચ્છમાં 3 ધાર આવેલી છે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધાર. એ ધારની વાત કરી હતી. જ્યારે અહીંયા સૌરાષ્ટ્રનો જ્યારે ડુંગરાળ પ્રદેશ આવે એ બાબતે તમારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, કે સૌરાષ્ટ્ર આવે તો સૌરાષ્ટ્ર જે છે એ આ રીતે માની લો કે સૌરાષ્ટ્ર છે, તો સૌરાષ્ટ્ર જે છે એમાં ડુંગરાળ પ્રદેશ આવી રીતે ઝેડ આકારે વિસ્તરેલો છે. ઝેડ આકારે આ ખાસ ધ્યાનમાં રાખજો. ઝેડ આકારે ડુંગરાળ પ્રદેશ જે છે વિસ્તરેલો છે આવી રીતે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે નકશામાં. હવે એમાં અહીંયા તમે જોશો તો અહીંયા એક ગિરનાર છે. અહીંયા ગિરનાર છે અને ગિરનારની એક ખાંચો જે છે એ આ સાઈડ જાય છે. આ જે ખાંચો જાય છે તેને ગીરની ટેકરીઓ, તેને શું કહેવાય? ગીરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવો કોન્સેપ્ટ છે. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ જે છે એ સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ જે છે એ ઝેડ આકારે વિસ્તરેલો છે, બરાબર. ઝેડ આકારે વિસ્તરેલો છે, બરાબર. અહીંયા જે ડુંગરાળ પ્રદેશ આવશે એને ચોટીલો જે મુખ્ય એની સૌથી વધારે ઊંચાઈ છે એ, બરાબર છે, એ સુરેન્દ્રનગર જિલ્લો અને રાજકોટ જિલ્લા ની હદ જે છે એને સ્પર્શ કરશે, બરાબર છે. એટલે અહીંયા ચોટીલો, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાની વાત છે. અહીંયા જે છે એ આવશે ગિરનાર, જુનાગઢની વાત છે, બરાબર છે. અને આ બાજુ જે એનો એક છેડો જાય છે એને ગીરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. ગીરની ટેકરીઓ જે છે એ ગિરનારનો જ એક ભાગ છે, પરંતુ એ નાનો હોવાથી એને નાની નાની ટેકરીઓના સ્વરૂપે આવેલો છે. અને ગાઢ જંગલ વિસ્તાર આવેલો છે ત્યાં આગળ, ગાઢ જંગલ વિસ્તાર. અને એટલા માટે જ ગીર અભયારણ્ય અને ગીર નેશનલ પાર્ક જે છે એની રચના ત્યાં આગળ થયેલી જોવા મળે છે. એક ગાઢ જંગલ વિસ્તાર આવેલો હોવાથી ત્યાં આગળ ગીર અભયારણ્ય અને ગીર નેશનલ પાર્ક એની રચના થયેલી ત્યાં જોવા મળે છે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે આ કોન્સેપ્ટ સમજ્યા પછી અહીંયા ધ્યાનમાં રાખવાનું છે ગીરની ટેકરીઓ. હવે ગીરની ટેકરીઓ જે છે, ગિરનાર જુદો અને ગીરની ટેકરીઓ જુદી. આ કોન્સેપ્ટ તમને અહીંયા ખબર પડી હશે. હવે ગીરની ટેકરીઓ અહીંયા આવેલી છે, અમરેલી જિલ્લામાં ગીરની ટેકરીઓની વાત છે, બરાબર. અમરેલી જિલ્લામાં ગીરની ટેકરીઓ આવેલી છે, જેનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સરકલા એનું સૌથી ઊંચું શિખર છે ગીરની ટેકરીઓ, બરાબર છે. એની ઊંચાઈ છે 643 મીટર એની ઊંચાઈ છે ગીરની ટેકરીઓની. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર જે છે એ સરકલા છે. જ્યારે અહીંયા ગિરનારનું સૌથી ઊંચું શિખર જે છે એ દત્તાત્રેય ગોરખનાથ જે છે એ સૌથી ઊંચું શિખર છે. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ગિરનારનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ, દત્તાત્રેય, જ્યારે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર જે છે એ સરકલા. આ કન્ફ્યુઝન પોઈન્ટ છે. પરીક્ષામાં કન્ફ્યુઝન ઊભું ન થાય. ગીરની ટેકરીઓ પૂછ્યું છે કે ગિરનાર પૂછ્યું છે, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. એ સિવાય મોરધારનો ડુંગર તે નાના ગીર તરીકે ઓળખાય છે, નાનું ગીર, બરાબર છે. મોરધારનો ડુંગર જે છે એ અહીંયા આવેલો છે ગીર અમરેલી જિલ્લામાં. એટલે આ ડુંગરાળ પ્રદેશ જે છે એનો વિસ્તાર અહીંયા અમરેલી જિલ્લાનો આ વિસ્તાર આટલો આવશે. જોઈએ આગળ નદીઓની વાત કરીએ મિત્રો, તો નદીઓ જે છે એમાં શેત્રુંજી, કાળુબાર આ બે મુખ્ય નદીઓ આવેલી છે. અને શેત્રુંજી નદી જે છે ગીરની ધુંડીની ટેકરીઓમાંથી નીકળે છે અને સુલતાનપુર નજીક ખંભાતના અખાતને આ મળે છે. મિત્રો અહીંયા નદીઓ જે છે એ નદીઓ પણ સૌરાષ્ટ્રની નદીઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો સૌરાષ્ટ્રની નદીઓની જ્યારે વાત કરીએ એ વખતે
સૌરાષ્ટ્રનું નદી તંત્ર જે છે એ પણ સમજી લેવું જરૂરી છે. અહીંયા ધ્યાનમાં રાખજો, આ સૌરાષ્ટ્ર છે સમજી લો, અહીંયા ડુંગરાળ પ્રદેશ આવેલો છે ઝેડ આકારે, બરાબર, એ આપણે વાત કરી. હવે સૌરાષ્ટ્રની નદીઓ જે છે એ આવી રીતે ચારે બાજુ પૈડાના આરાની જેમ નીકળે છે, બરાબર છે, પૈડાના આરાની જેમ નીકળે છે, જેમ સાયકલનું પૈડું હોય અને પૈડાના તાર જે છે આમ નીકળે છે, એના પૈડાના આરાની જેમ આ નદીઓ જે છે નીકળે છે. એટલા માટે સૌરાષ્ટ્રનું નદી તંત્ર જે છે એને ચક્રાકાર નદી તંત્ર કહે છે. ચક્રાકાર, ચક્રાકાર નદી તંત્ર કહે છે સૌરાષ્ટ્રનું નદી તંત્ર. આ ધ્યાનમાં રાખજો મિત્રો, આ નદી તંત્ર જે છે એના જુદા જુદા સ્વરૂપ છે. કચ્છનું નદી તંત્ર જે છે શુષ્ક નદી તંત્ર કહેવાય. સૌરાષ્ટ્રનું નદી તંત્ર જે છે ચક્રાકાર નદી તંત્ર કહેવાય, કેમ કે પૈડાના આરાની જેમ આ ડુંગરાળ પ્રદેશોમાંથી નદીઓ નીકળે છે અને કેટલીક નદીઓ જે છે એ ઉત્તર તરફ, કેટલીક નદીઓ પશ્ચિમ તરફ, એવી રીતે ચારે દિશામાં એ નદીઓ જાય છે, બરાબર. મચ્છુ અને ફાલ્ગુ જેવી નદીઓ જે છે એ કચ્છના નાના રણમાં પણ સમાય છે. એ આપણે આગળ મોરબી જિલ્લો જ્યારે જોઈશું એમાં આવશે, બરાબર. એટલે આ ચક્રાકાર નદી તંત્ર કહેવાય. જ્યારે તળ ગુજરાતનું નદી તંત્ર જે છે એ વૃક્ષાકાર નદી તંત્ર કહેવાય, બરાબર. વૃક્ષની ડાળીઓની જેમ એ નદીઓ જે છે નીકળે છે અને એક મુખ્ય નદીને એ નાની નાની નદીઓ મળે છે. એટલા માટે એને વૃક્ષાકાર નદી તંત્ર કહેવાય. જ્યારે તળ ગુજરાતનો ભાગ જોઈશું જિલ્લાઓમાં, એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું, બરાબર છે મિત્રો. આ કોન્સેપ્ટ જે છે નદીઓ અને ડુંગરો સૌરાષ્ટ્રની બાબતે એ તમને ક્લિયર હશે તો નદીઓ યાદ રાખવામાં સરળતા રહેશે, બરાબર. ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે કોન્સેપ્ટ ક્લિયર નથી હોતો એ વખતે યાદ રાખવામાં મુશ્કેલી થાય છે. અને યાદ રાખવામાં મુશ્કેલી થાય એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ ગોખણ પટ્ટીનો સહારો લેતા હોય છે, જે ઊંધી દિશામાં તૈયારી જાય છે. અને તૈયારી જે છે એનો જે કોન્સેપ્ટ, એનો જે કન્ટેન્ટ જે છે એ લાંબો સમય સુધી ટકી શકતું નથી. અને પછી આપણને એમ થાય કે સાલું પરીક્ષામાં યાદ રહેતું નથી. અરે ભાઈ, ના રહે યાદ. કેમ કે કોન્સેપ્ટ ક્લિયર થયેલો નથી, એટલા માટે ના રહે. તમે ગોખણ પટ્ટી કરેલી છે એટલા માટે યાદ નહીં રહે. અને એટલા માટે જ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જલ્દી યાદ રહેશે, સીધી વાત છે, બરાબર. મિત્રો, આ નદીઓ જે છે એ આવી રીતે સૌરાષ્ટ્રની પથરાયેલી છે. એમાં શેત્રુંજીની આપણે વાત કરીએ, શેત્રુંજી નદીની, તો ગીરની ધુંડીની ટેકરીઓમાંથી નીકળે છે અને સુલતાન ગીરની ટેકરીઓ અહીંયા આવેલી છે, એ આપણે હમણાં વાત કરી. સુલતાનપુર નજીક ખંભાતના અખાતને મળે છે. ધારી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે એ ખોડિયાર બંધ પણ બાંધવામાં આવેલો છે, બરાબર. આ ખોડિયાર બંધ જે છે એ ભાવનગર અને અમરેલી જિલ્લાની બોર્ડર પર આવેલો છે, બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો, અહીંયા ખોડિયાર માતાના મંદિર પાસે ધારી નજીક બંધ બાંધવામાં આવેલો છે. કાળુભાર નદીની વાત કરીએ તો માંડવીની ટેકરીઓમાંથી આ નીકળે છે કાળુભાર નદી. માંડવીની ટેકરીઓ ક્યાં આવી તો અહીંયા સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો આવશે. માંડવીની ટેકરીઓ, આ ગિરનાર અને આ ગીરની ટેકરીઓ, ખાસ ધ્યાનમાં રાખજો. માંડવીની ટેકરીઓમાંથી સામડિયાના નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતમાં મળે છે, બરાબર. અને આ ઉપરાંત કઈ નદી છે નાની મોટી તો વાદી છે, ગેલી છે, ધાતરવાડી છે, સજનવાડી છે અને માલણ નદીઓ એ અમરેલી જિલ્લાની અન્ય નદીઓમાં એનો સમાવેશ થાય છે. મુખ્ય બે નદીઓ આપણે જોઈ, કાળુભાર અને શેત્રુંજી નદી, એની મુખ્ય બે નદીઓ. મિત્રો, ડુંગરાળ પ્રદેશ અને નદીઓનો કોન્સેપ્ટ દરેકને ક્લિયર થયેલો હશે. મિત્રો, હજુ પણ આ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા ઘણા બધા કોન્સેપ્ટ બાકી છે સમજવાના, જે આ ચેનલ પર તમને ક્લિયર થવાના છે. એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. આગળ જોઈએ, કૃષિની વાત કરીએ તો અમરેલીમાં મુખ્યત્વે શેરડી અને મગફળીનો પાક લેવાય છે. શેરડી અને મગફળી, બરાબર છે. આ ઉપરાંત મકાઈ, કપાસ, જવ, બાજરી જેવા પાકો લેવામાં આવે છે. જંગલોની વાત કરીએ તો જંગલો જે છે એમાં સૂકા સાગના જંગલો એ આવેલા છે અમરેલી જિલ્લામાં. સૂકા સાગના જંગલો જે છે એ અહીંયા આવેલા છે. ખનિજ સંપત્તિની વાત કરીએ તો અમરેલી જિલ્લામાંથી ચૂનાનો પથ્થર મળે છે અને અગ્નિકૃત માટી, ફાયર ક્લે મળી આવે છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએથી ફાયર ક્લે મળી આવે છે. આપણે અગાઉના જિલ્લાઓમાં પણ આ જોયું હતું. ફાયર ક્લે જે છે અગ્નિકૃત માટી કહેવાય, બરાબર છે. એમાં અગ્નિ સહન કરવાની શક્તિ એ વધારે હોય, એટલા માટે એને
અગ્નિકૃત માટી તરીકે ઓળખવામાં આવે છે. મોટી મોટી જે ભઠ્ઠીઓની બનાવટમાં આ અગ્નિકૃત માટી જે છે વપરાતી હોય છે. એમાં અગ્નિ સહન કરવાની શક્તિ જે છે વધારે હોય છે, એટલા માટે. ડેરી ઉદ્યોગ, ચલાલા ડેરી જે છે એ અમરેલી જિલ્લામાં આવેલી છે. ચલાલા ડેરી ખાસ ધ્યાનમાં રાખજો. ગુજરાત જે છે એ શ્વેત ક્રાંતિનું અગત્યનું કેન્દ્ર છે, એટલા માટે કોઈક ને કોઈક જિલ્લામાં નાની મોટી ડેરી જે છે આવેલી હોય છે, બરાબર છે. એમાં ચલાલા ડેરી જે છે એ અમરેલી જિલ્લાની અગત્યની ડેરી, બરાબર છે. આ અગ્નિકૃત માટી અને એવી રીતે અહીંયા એની ઈંટો બનાવવામાં આવે છે, જે મોટી મોટી ભઠ્ઠીઓની બનાવટમાં આ ઉપયોગમાં લેવામાં આવે છે. જોઈએ આગળ ગૃહ ઉદ્યોગની વાત કરીએ તો અમરેલી જિલ્લાની કાઠી કોમની બહેનો, ખૂબ જ અગત્યની બાબત આ છે. કાઠી કોમની બહેનો જે છે ભરતકામ કરે છે. પરીક્ષામાં વારંવાર સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલો આ મુદ્દો છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે કાઠી કોમની બહેનો જે છે કાઠી ભરત તરીકે ઓળખાય છે. કાઠી કોમની જે બહેનો છે અમરેલી જિલ્લાની, એ કાઠી ભરત ભરે છે. એ કયા જિલ્લાની વિશેષતા છે? કાઠી ભરત જે છે એ કયા જિલ્લાની વિશેષતા આવશે? તો એ અમરેલી જિલ્લાની વિશેષતાઓ આવશે. હવે આ કાઠી કોમની મહિલાઓ જે છે લાલ રંગના કાપડ ઉપર, કાપડ લાલ રંગનું હોય છે અને કૃષ્ણલીલા અને રામાયણના પ્રસંગોનું એક ભરતકામ કરે છે. હવે આ જે ભરતકામ કરે છે એને કાઠી ભરત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કાઠી કોમની મહિલાઓ મોતીના તોરણ પણ બનાવે છે. અમરેલી જિલ્લામાં તેલની અને ખાંડની મિલો પણ આવેલી છે, બરાબર છે. હવે આ રીતે ભરતકામ કરેલું છે મિત્રો, બરાબર છે. આ તોરણો બનાવેલા છે ભરતકામ કરીને. આ રીતે ભરતકામ જે છે એ થાય છે અને એમાં જુદા જુદા ચિત્રો જે છે દોરવામાં આવતા હોય છે, અને કાઠી ભરત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ખાસ અગત્યનું. ત્યાર પછી જોઈએ અભયારણ્યની વાત કરીએ તો મેં તમને હમણાં વાત કરી કે ગીર જે છે, ગીરની ટેકરીઓ જે છે એ ગીરની ટેકરીઓ એ ઘટાદાર વૃક્ષોથી એ ગીરની ટેકરીઓ ઘેરાયેલી છે, અને એટલા માટે જ અહીંયા પનિયા અભયારણ્ય, તાલુકો ધારી તાલુકામાં પનિયા અભયારણ્ય આવેલું છે, બરાબર. મિતિયાલા અભયારણ્ય, તાલુકો અમરેલી, અને ગીર અભયારણ્ય જે છે એ સાવરકુંડલા, તાલુકો ધારી અને ખાંભા. ગીર અભયારણ્ય એ મોટું અભયારણ્ય છે, એટલે 2-3 જિલ્લાઓને કવર કરે છે અભયારણ્ય. આપણે આગળ જોઈશું એમાં, બરાબર. પણ ગીર અભયારણ્ય જે છે એ સાવરકુંડલામાં આવેલું છે, તાલુકો ધારી અને ખાંભા, બરાબર છે. મિતિયાલા અભયારણ્ય અમરેલીમાં છે, અમરેલી તાલુકામાં, અને પનિયા અભયારણ્ય જે છે એ ધારી તાલુકામાં આવેલું છે. આ અભયારણ્યની વાત છે. આપણે અત્યાર સુધી જે જોયું અમરેલી જિલ્લામાં, એ અમરેલી જિલ્લામાં એ ભૌગોલિક બાબતો, એને ગૃહ ઉદ્યોગો જે છે એ જોયા, નદીઓ ડુંગરો આવેલા છે એ જોયા, બરાબર છે. હવે અમરેલી જિલ્લાના જે અગત્યના સ્થળો છે એની આપણે ચર્ચા કરવાની છે. અમરેલી જિલ્લાના મહત્વના સ્થળો, જોવાલાયક સ્થળો અથવા તો ઐતિહાસિક સ્થળો જે કહેવાય એની આપણે વાત કરવાની છે. તો ચાલો જોઈએ. પહેલા જઈએ આપણે અમરેલીની મુલાકાતે. અમરેલી શહેરમાં જઈશું. હવે અમરેલી શહેર જે છે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક છે. ઈસવીસન પૂર્વે 3000 પુરાતત્વ અવશેષો જે છે અહીંયા મળેલા છે, એટલે લગભગ એ સિંધુ સભ્યતાના અવશેષો એ કહી શકાય. મહાત્મા મૂળદાસની સમાધિ, નાગનાથ મંદિર, શ્રીનાથજીની હવેલી, ગિરધરલાલ મહેતા સંગ્રહાલય, પંચકુંડ, ગોધી તળાવ એ જોવાલાયક સ્થળો છે. આ મહત્વના મુખ્ય સ્થળો છે. એમાં ખાસ ધ્યાનમાં રાખજો, મહાત્મા મૂળદાસ એ પૂછાઈ ગયેલો પ્રશ્ન, ગોધી તળાવ એ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ બંને પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, ધ્યાનમાં રાખજો. ગિરધરલાલ મહેતા સંગ્રહાલય જે છે એ આવેલું છે ત્યાં આગળ, એ અગત્યની બાબત છે. આ અમરેલી જિલ્લામાં આવેલું અગત્યની બાબતો જે છે એ છે. લાઠીની વાત કરીએ તો લાઠીનું નામ લઈએ એટલે કવિ કલાપી. કવિ કલાપી જે છે ગુજરાતી સાહિત્યમાં એમનું બેજોડ પ્રદાન છે, કવિ કલાપી, બરાબર. અનેક પ્રણય કવિતાઓ જે છે એમને રચેલી છે, અને એમની કવિતાઓ જે છે આપણને સાંભળવી ગમે. સુમધુર કવિતાઓ, સુમધુર શબ્દોમાં એની શબ્દોની ગોઠવણી જે છે એ આપણને ગમે. એવો કવિ કલાપી, એનું જે કવિ કલાપીનું જન્મ સ્થળ જે છે એ અમરેલી જિલ્લામાં આવેલું છે, લાઠી, બરાબર છે. એમનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ કલાપી, બરાબર છે. લાઠીના દરબારનો રાજમહેલ જે છે જોવાલાયક છે. પોતે લાઠીના મહારાજા પણ હતા. એટલે કવિ કલાપી જે છે
એની જન્મભૂમિ જે છે લાઠી છે, એટલે સાહિત્યની વાત અહીંયા આવી. ત્યાર પછી આપણે જોઈએ ચાવંડ, લાઠી તાલુકામાં ચાવંડ ઉર્મી કાવ્યના સર્જક મણિશંકર રત્નજી ભટ્ટ, કાંતની જન્મભૂમિ જે છે અહીંયા છે ચાવંડ. કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ એની જન્મભૂમિ જે છે અહીંયા છે, બરાબર. ધારી ખોડિયાર માતાજીનું વિખ્યાત ધામ આવેલું છે અને અહીંયા ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન પણ આવેલું છે, બરાબર છે. એટલે મણિશંકર રત્નજી ભટ્ટ અને કવિ કલાપી આ બે સાહિત્યકારો જે છે આપણે આવ્યા. જાફરાબાદની વાત કરીએ તો જાફરાબાદ જે છે અમરેલી જિલ્લાનું જાણીતું બંદર છે. એ સિવાય આફ્રિકાથી આવેલા સિદ્ધી લોકો, આ ખાસ ધ્યાનમાં રાખજો, જાફરાબાદની વાત આવે એટલે સિદ્ધીની વાત આવે. સિદ્ધી લોકો જે છે અહીંયા ઘણા વર્ષોથી રહે છે અને તેમનું ધમાલ નૃત્ય, અગત્યની બાબત, ખાસ પરીક્ષામાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. ધમાલ નૃત્ય એ કયા લોકોનું છે? તો સિદ્ધી લોકોનું. અમરેલી જિલ્લાનું, પણ કયા તાલુકાનું? તો જાફરાબાદ, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખજો, ધમાલ નૃત્ય. સિદ્ધી લોકોએ મુસ્લિમ સંસ્કૃતિ અપનાવી છે, તેઓ મુસ્લિમ ધર્મ જે છે પાળે છે અને જાફરાબાદ તાલુકાની જાફરાબાદી ભેંસ એ પણ પ્રખ્યાત છે. જાફરાબાદી ભેંસ જે છે એ પ્રખ્યાત છે. ઘણી બધી ભેંસોની જે ઓલાદો જે છે ઘણી બધી પ્રખ્યાત છે. આપણે આગળ પણ જોયું હતું ઉત્તર ગુજરાતમાં મહેસાણી ભેંસ, બરાબર છે. એ મહેસાણી ભેંસ જે છે એ પણ પ્રખ્યાત હતી. પાટણ જિલ્લામાં પણ એક ભેંસ જોઈ હતી, એ પણ પ્રખ્યાત હતી અને આ જાફરાબાદી ભેંસ એ પણ પ્રખ્યાત છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ધમાલ નૃત્ય, આ આફ્રિકાથી આવેલા જે સિદ્ધી લોકો છે એમનું આ ધમાલ નૃત્ય છે. આવી રીતનો પહેરવેશ પહેરીને આ ધમાલ નૃત્ય જે છે એ કરતા હોય છે, બરાબર છે. હવે સાવરકુંડલા, સાવરકુંડલા જે છે વજન માપવાના ત્રાજવા અને બાટની બનાવટ માટે સાવરકુંડલા જે છે એ પ્રખ્યાત છે. ત્રાજવા જે છે એ અને બાટ બનાવવાની એની બનાવટ માટે એ પ્રખ્યાત છે. બગસરાની વાત કરીએ તો પ્રખ્યાત જાદુગર કેલાલની જન્મભૂમિ. કેલાલ જે છે એને તમે ઓળખતા હશો. કેલાલ, પ્રખ્યાત જાદુગર કેલાલ, બરાબર. એ પ્રખ્યાત જાદુગર કેલાલની જન્મભૂમિ જે છે એ બગસરા છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો અમરેલી જિલ્લો જે છે એ સાહિત્યકારોની જન્મભૂમિ રહી છે. આવા આપણે બે સાહિત્યકારો તો જોયા, આવા ઘણા સાહિત્યકારો છે કે જેની જન્મભૂમિ જે છે અમરેલી જિલ્લો છે. અમરેલી જિલ્લો એ સાંસ્કૃતિક વારસો અને વેપારી દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો છે. જિલ્લો જે છે એ ખૂબ નાનો છે પરંતુ અગત્યનો છે. મિત્રો અમરેલી જિલ્લાને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો, એનો સાંસ્કૃતિક વારસો જોયો. પરીક્ષામાં આ કન્ટેન્ટ તમને ખૂબ જ અગત્યનું સાબિત થશે. તૈયાર કરજો અને નજીકમાં જે કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે, સીસી ગ્રુપ બી ની પરીક્ષા જે બાકી છે, એના માટે આ કન્ટેન્ટ ખૂબ જ અગત્યનું છે. મિત્રો કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ જે છે એ તમે સબસ્ક્રાઇબ કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હવે આ કૌટિલ્ય લાઈવની એક એપ્લિકેશન પણ છે, તમને પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ટૂંક સમયમાં પણ એમાં જીસીઆરટીના કોર્સ એ લોન્ચ થવા જઈ રહ્યા છે અને એમાં તમને ઘણું ફ્રી મટીરિયલ પણ ત્યાં આગળ મળશે. આ જિલ્લા આપણે એટલે કે આપણે જે ગુજરાત એક યાત્રા સિરીઝ ચલાવીએ છીએ તેનું પીડીએફ સ્વરૂપે મટીરિયલ જે છે એ પણ તમને મળશે. એટલે કૌટિલ્ય લાઈવની ચેનલને તો સબસ્ક્રાઇબ કરજો જ, પરંતુ પ્લે સ્ટોર પરથી એની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો. લખો પ્લે સ્ટોર પર જઈને કૌટિલ્ય લાઈવ, એની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે એક બીજા જિલ્લાની સફરમાં જઈશું. નમસ્કાર, જય હિન્દ.